તમારું સ્વાગત છે મારા પહેલા વ્લોગમાં। તો મિત્રો આજે આપણે જવાનું છે જુનાગઢ। તો મિત્રો આજે અમારો પહેલો વ્લોગ છે, તો મારા પહેલા વ્લોગમાં તમે બનાવી રહેજો। તો આપણે આજે જવાનું છે જુનાગઢ। તો મિત્રો આપણે આ બધા ભાઈબંધ સાથે જવાના છીએ અને આ બાજુ બદલાવ આમ જો એનું ભારે વજન બેગ અમને આમ જો બધા ચાલીને જાય છે। હવે સ્ટેશન સુધી રસ્તામાં રિક્ષા મળે તો બેસી જવાનું છે આપણે। શિવરના રેલવે સ્ટેશને તો જો આ બધા અમારા દોસ્તો આ ત્રણ જો આ જો એ ભાઈ તું આ જો અમારું કીટ લઈ જાઓ। જો આમ કીટ બતાવું, જો આમ જો અમારું કીટ જો આ છે શિવરનું રેલવે સ્ટેશન મિત્રો। તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ટિકિટ લેવા। આ છે ટિકિટ દ્વાર શિવર રેલવે સ્ટેશનનો। આ છે ટિકિટ ઘર, જુઓ તમે એકદમ યુનિકલ। તો મિત્રો આપણે ટિકિટ આવી ગઈ છે જો જુનાગઢની। તો આ જો રેલવે સ્ટેશન છે શિવરનું। હતું બાટે બધા જો કયા પ્લેટફોર્મ ઉપર આવવાની એ ગાડી હતું। આ પ્રભાતભાઈ આપણે અને અજયભાઈ જો 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 આમ જો એલા ભાઈ ગાડી આવવાની છે તો એ બાજુ આવી જાય યાર, ખોટો શું કામ કકડાટ કરો છો યાર તમે યાર। કે તો યાત્રીગણ કૃપયા ધ્યાન દેજો। અર્જુન એકવાર અર્જુન ગાડી ક્રમાંક આ બધા જો ટ્રેનની વાટે જો કંટાળીને જો મોઢા કરીને બેઠા જો આ તો જો આમ જો શરમાય। મિત્રો આપણી ગાડી આવી ગઈ છે। આ કિશનભાઈ જો આપણે આ જો આપણી ગાડી આવી ગઈ છે। આ બધા જો આમ જો આ બધા જો આમ જો ઉતાવળ આમ જો કેટલી ઉતાવળ એ આ બધાને। આ જો આપણી ગાડી આવી ગઈ છે। આ જો અજયભાઈ જો આપણે હા ભાઈ આ છે આપણી ગાડી મિત્રો। આ જો મિત્રો આપણને જગ્યા મળી ગઈ છે। હા ગાડી ખાલી છે આમ જો આ જો આપણે વિશાળાભાઈ ના ગાડી નીકળી ગઈ છે હવે આમ જો આપણા શિવર જંકશનમાંથી। તો મિત્રો આપણી ગાડી નીકળી ગઈ છે જુનાગઢ જવા માટે। આ જો ખાલી ગાડીમાં કઈ મોજ કરે આમ જો મિત્રો આપણે આવી જઈએ ધોળા અને આપણે આ પાટે જવાનું છે। હમણાં ગાડી હમણાં એન્જિન ભર્યો છે। આ છે ધોળા જંકશન। એ સ્ટેશનમાં આપણે પહોંચ્યા નથી, સ્ટેશન થોડુંક દૂર છે। હું તમને સ્ટેશનમાં મળું ધોળા જંકશનમાં। આ જો ધોળા જંકશન આમ જો બધા જગ્યા હતું થોડા આમ જો આગળ હાવ ડબ્બા ખાલી હતા ને પોલીસ વાળા ખાલી કરે છે। આમ જો અમારા જટાળુભાઈ મોટાભાઈ અમારા અર્જુનભાઈ આપણે તો બબ્બે બેગ લઈને જાય, બબ્બે બેગ એક સાથે આપણે એક અજયભાઈનું બેગ છે, એક આપણે કિશનભાઈનું બેગ છે, આપણું બેગ જો ભાવેશભાઈ પાસે। હા જો સમોસા અજયભાઈ સમોસાના સ્પોન્સર અર્જુનભાઈ
આ પ્રભાત આપણા બાપુ જય ગિરનારી. હાલો સમોસા વાળી કર્યા ઘડી ગયા મિત્રો. આમથી સુપર ફાસ્ટ માલગાડી આવે છે. જો હું તમને બતાવું કઈ ફાસ્ટ આવે છે. આપણે કા બાપુને હક ન થતું જ્યાં હોય ને આજ નાચર કરે લાંબા કર્યા લાગે. આપણા સ્ટેશન પર આવી જાય જતલસર જે આપણે અહીંથી બીજી ટ્રેન બદલવાની છે. તો આપણે આ જો આ બધાની ખેલખેલાટ જો જુનાગઢ જવાની આમ જો સ્મેલ જો બધાની. હા જો આપણે ઉતરે છે અજયભાઈ. એ ભાઈ ઉતરો હવે ઉતરો અજયભાઈ. હાલો જુનાગઢ. આ બધાની જુનાગઢની આમ મસ્ત જો તમે આમ જો અર્જુનભાઈ જો આપણે તમે આમ જુનાગઢ જવા માટે પબ્લિક તો જો આમ જો આમ પબ્લિક સિટી જો તમે આમ જો આમ પબ્લિક જો તમે આમ જો જતલસરના સ્ટેશનમાં આમ પબ્લિક આમ જો જતલસર સ્ટેશન. મિત્રો તો આપણે લઈ રહ્યા છીએ પકોડા ખાવા માટે. ભૂખ લાગી છે એટલે અજયભાઈ લે છે પકોડા. આમ જો પકોડા હવે લેવાય છે અમારે. તો ચાલો અમે પકોડા ખાઈ લઈએ પછી મળીએ આગળ. જુનાગઢનો આમ ટ્રાફિક નથી સમાતું. જુનાગઢનું પબ્લિક ટ્રાફિક મેળા માટે હાય હાય હાય. હા જો આપણે આવત અજય અર્જુન એક રિએક્શન અર્જુન એક રિએક્શન. જુનાગઢના જંકશનમાં આ ટ્રાફિક જો જુનાગઢમાં ટ્રેનમાંથી બધું પબ્લિક ઉતરે એ હું તમને બતાવું. પબ્લિક જો તમે ખાલી જુનાગઢમાં જુનાગઢના જંકશનમાં જુનાગઢનું ટ્રાફિક જોવો એકવાર. અમે વેળામાં આવી ગયા જુનાગઢ. તમે ક્યારે આવશો તો હવે આમ જો ટ્રાફિક જુઓ. ઘરની આ જો હાર્દિકભાઈ રિક્ષાવાળા. આ જો આવડા ભાઈ પોતે દાંત કાઢે સરવાય. મિત્ર આવી ગયા જુનાગઢની અંદર. હવે ભવનાથ અહીંથી થોડુંક જ આગું છે. આમ પબ્લિક જુઓ તમે. જય ગિરનારી હો ભાઈ છોકરા મેક કે ઘરે આવે. આમ જો પબ્લિક જુઓ તમે એકવાર આમ જો. ક્યાં આ જો ઋષિરાજ ગૌશાળા જય ગિરનારી ભજનશાળા ભોજનશાળા. ની મૂર્તિ અત્યારે તો લાઈટ પડે છે એટલે હરખી દેખાશે નહીં. તો એ તે જઈ તેવી જોઈ લો આપણે. આ છે મિત્રો દામોદર કુંડ. દામોદર કુંડ ને એકવાર લાઈટ શો જુઓ. દામોદર કુંડ જ છે ને? હા એ છે. મને નથી ખબર એટલે વ્લોગમાં બોલી ગયો આડન સાઈડ. હાલો ને તો હવે હાલ્યું જાય. હવે કાકાજી કે બોલાય નથી હવે.
ના બને મંદિર આ છે મંદિર અને આ જો આવ્યા ભેગા આમ જો શરૂ થઈ ગયા ફોટા પાડવાનું શરૂ હો આપણે અહીં બેઠા છે હવે આપણે બધા સુઈ ગયા તો આપણે મોટા ભાઈ સુઈ ગયા છે તો આપણે આપણો બ્લોગ અહીંયા એન્ડ કરી આપણે સુઈ ગયા આપણે જો આ બધા સૂતા છે તો મિત્રો આપણે અહીંયા બ્લોગ આપણે એન્ડ કરી દઈએ આવતા આપણે નવા બ્લોગમાં મળીએ આપણે બ્લોગમાં બનાવી રહેજો આવતા બ્લોગમાં સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં